દર્શક મિત્રો નમસ્કાર। આજે રેખાબેન માવદિયા એટલે કે એક જ્યારે ભાજપનો જન્મ થયો, ભાજપનું જ્યારે સંગઠન થયું, માનનીય દિલીપભાઈ સંઘાણીની જ્યારે બોડી બની કે વિજયી ભવ, જ્યારે મનોને 2000ની અંદરની જે સાલ છે એમાં કે મારા ખ્યાલથી કદાચ જોડાયેલા છે। તમે પ્રથમ મનોને ભાજપમાં ક્યારે જોડાયેલા ને આજે ભાજપનો તમે કાર્યકર તરીકે એક સારા એવા હોદ્દા તરીકે કામગીરી કરી રહ્યા છો, પ્લસ મંડળી પણ ચલાવી રહ્યા છો અને આજે તમારું નામ અવ્વલ નંબરે છે કે કોઈ પણ ભાજપના કાર્યક્રમમાં હોય તો પ્રથમ રેખાબેન હોય, તો એ શું છે? એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ભારતીય જનતા પાર્ટીમાં લગાવ છે। દેશની પ્રગતિમાં, દેશની ઉન્નતિમાં એક સેવાભાવી કાર્ય તરીકે મને હંમેશા કાર્ય કરતી રહું છું। બીજું, વર્ષોથી ચડાવ ઉતાર બધા જોયા છે। 30 વર્ષથી ભાજપ કાર્યકર્તા તરીકે 2-4 હોદ્દા સારા પ્રદેશમાં બધે નિભાવ્યા છે। આજ હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લામાં મંત્રી તરીકે મારી જવાબદારી નિભાવી રહી છું। કૌશિકભાઈ જ્યારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે એણે મને મંત્રીનું પદ આપી અને કાર્યકર્તા તરીકે મને લીધી। આજે એ જ કૌશિકભાઈ કાર્યકર્તા તરીકે આજે દેશમાં ગાંધીનગર પહોંચી ગયા છે। એક એનું પાસું એવું સુંદર છે કે એ દરેકને સારા સ્વભાવથી, સારા વર્તનથી અને જવાબ આપે છે, કામ કરે છે અને એના કાર્યમાં એ ક્યારે પાછી પાણી કરીને જોતા નથી। અમે વર્ષોથી કામ કરતા આવ્યા છીએ, પણ ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં એવું નેતૃત્વ આવ્યું છે, કર્મઠ નેતૃત્વ, કે જેને વિકાસની ભૂખ છે, અમરેલીમાં જે વિકાસ થવાના છે એનું નેમ લીધી છે કે આજથી અમરેલીમાં હું કાયા પલટ કરી નાખીશ। એટલા માટે એને વધાવવા અમે થનગની રહ્યા છે। વોર્ડ નંબર 4માં અમે કેટલી બધી બહેનો આવીને ઊભા છે કૌશિકભાઈને વધાવવા। એક અમારો લાડકવાયો અમરેલી જિલ્લાનો થઈ ગયો છે, એને વધાવવા અમે ખૂબ આતુર છીએ, રાહ જોઈ રહ્યા છે। ધન્યવાદ। ભારત માતા કી જય। પબ્લિક આવતીકાલે દિવાળી મનાવશે, પણ અમરેલી જિલ્લામાં, અમરેલી શહેરમાં તો જ્યારથી કૌશિકભાઈ શપથ લીધા ત્યારથી અમે દિવાળી શરૂ થઈ ગઈ છે અને આજ અહોભાગ્ય અમારા છે કે બેવડી દિવાળી અમે મનાવવાના છીએ અને અમને ખૂબ ખુશી છે, ખૂબ આનંદ છે કે અમારો લાડકવાયો આજ અમરેલી જિલ્લામાં શપથ લઈ અને મંત્રી થઈને આવી રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ભારત માતા કી જય। ખાસ કરીને નજીકના સમયમાં દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ, લાભ પાંચમ, જલારામ જયંતિ, દેવ દિવાળી દરેક તહેવારો આવી રહ્યા છે। લોકોમાં એક માહોલ છે કે આજે દિવાળી છે, આજે આપણે આનંદ મનાવશું, આજે ફટાકડા ફોડીશું, મીઠાઈ ખાશું। તો કેવા મનથી કેવા દિલથી આપ મંડળી પણ ચલાવી રહ્યા છે, જે આપણા ગ્રાહક મિત્રો છે, રાજકીય અગ્રણીઓ છે, બહેનો છે, માતાઓ છે, તો કેવા મનથી ને કેવા દિલથી આપ પર્સનલી દિવાળી શુભેચ્છા પાઠવો છો? શુભેચ્છા પાઠવવાનું કે ઈશ્વર દરેકને તંદુરસ્તી આપે, બધાને સારા દિવસો જાય, દરેકને પ્રવૃત્તિ મળે, કામ મળે, એ માટે થઈને હું દરેકને શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે દરેકના તહેવાર કે દેવ દિવાળી સુધી બધા ખુશખુશાલ રહે એવી મારી ઈશ્વરને પ્રાર્થના। ભારત માતા કી જય। દર્શક મિત્રો, માનનીય શ્રી રેખાબેનને સાંભળ્યા, જે એમનું એક મનોને જબરદસ્ત પાસું છે। એક તો બીજેપીમાં એક સારા કાર્યકર તરીકે કે જ્યારે બીજેપીનો જન્મ થયો અને બીજેપીનો જ્યારે શરૂઆત થઈ ત્યારથી 30 વર્ષથી એમ કે ભાજપમાં એ કામગીરી કરી રહ્યા છે। કોઈ દિવસ એણે એવો આશા વ્યક્ત નથી કરી કે ભાઈ મને આ હોદ્દો આપો, મને આપો, ને માત્ર એક નિસ્વાર્થ ભાવે અમરેલીનું સારું થાય એ માટેની કામગીરી કરી રહ્યા છે। સાથે સાથે સારામાં સારી જેને કહેવાય કે મંડળી ચલાવી રહ્યા છે, ગોલ્ડ લોન વગેરે લોનો પણ આપી રહ્યા છે। પછી ગરીબ વ્યક્તિ હોય કે મહિલા હોય એને કંઈ રોજગારી જોતી હોય તો રોજગારીની એક પોતાના એમ કે સાહસથી કાંઈ વાંધો નહીં બેન, હું બેઠી છું કે ને મેં હું ના, એવી રીતે બેન રેખાબેન એવી કામગીરી કરી રહ્યા છે। પણ છતાંય અમુક લોકો લોન ન ભરતા હોય તો બાજુની વાત છે, પણ એ બેન ગરીબ માણસની સાથે રહે છે અને લોન પણ આપી રહ્યા છે। તો દરેક મનોને મંડળીના લોકો, ભાજપના કાર્યકરો દરેકને દિવાળીના નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે। એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી।